હેલો ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું તમને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના શું છે તેના વિશે જણાવીશ। આ યોજનામાં સગર્ભાવસ્થા દરમિયાન અને બાળકનો જન્મ થઈ જાય પછીના 6 મહિના સુધીના સમયગાળામાં 5,000થી 6,000ની સહાય સરકાર તરફથી વળતર રૂપે આપવામાં આવે છે। ભારત દેશમાં મહિલાઓને જરૂર જેટલો પૌષ્ટિક આહાર મળતો નથી। દેશમાં 3 ભાગની મહિલાઓ કુપોષિત હોવાનું જાણવા મળ્યું છે। માતા પોતે જ ભૂખમરાથી પીડિત હોય તો નબળા શરીરવાળા બાળકને જન્મ આપે છે। અપૂરતા પોષણવાળી સગર્ભા મહિલાઓના ગર્ભમાં વિકસતા બાળકને જરૂરી પોષણ માતા તરફથી મળતું નથી। તેના પરિણામે બાળકના શારીરિક વિકાસમાં ખામીઓ રહે છે અને તેથી બાળક ઓછા વજનવાળું જન્મે છે। ગરીબી અને કુટુંબની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે ઘણી મહિલાઓને ડિલિવરીના સમય સુધી કામ કરવું પડે છે, જેથી તેમને જરૂરી આરામ મળતો નથી। શરીર અશક્ત બને છે। બાળકના પોષણ માટે જરૂરી માત્રામાં ધાવણ બનતું નથી, એટલે માતા અને બાળક બંનેમાં ખૂબ નબળાઈ આવી જાય છે। તેના ઉપાય તરીકે સગર્ભા માતા તેમજ નવજાત બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને 2013માં રાષ્ટ્રીય ખાદ્ય સલામતી ધારા હેઠળ ભારત સરકારે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના શરૂ કરી છે, જેનો અમલ દેશના તમામ જિલ્લાઓમાં કરવામાં આવેલ છે। આ યોજનાનો હેતુ પ્રેગ્નન્સી દરમિયાન અને બાળકને જન્મ આપ્યા બાદ માતાને પૂરતું પોષણ અને આરામ મળી રહે તે હેતુથી સરકાર નાણાકીય સહાય વળતર રૂપે આપે છે। સગર્ભા મહિલાઓ અને ધાત્રી મહિલાઓને આ સહાય મળવાથી માતાને જરૂરી આરામ મળી રહે અને પોતાની અને પોતાના બાળકની સારી રીતે કાળજી કરી શકે છે। કોને આ યોજનાનો લાભ મળશે? કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે જાહેર ક્ષેત્રના એકમોમાં નોકરી કરતી હોય તેવી મહિલાઓ સિવાયની બાકીની તમામ મહિલાઓને પ્રેગ્નન્સી દરમિયાન તેમજ બાળકના જન્મ પછીના 6 મહિના સુધીમાં આ યોજનાનો લાભ મળવાપાત્ર છે। 1 જાન્યુઆરી 2017 પછી પરિવારમાં પહેલા બાળકને જન્મ આપતી તમામ સગર્ભા અને બાળકને ધાવણ આપતી માતાને આ યોજનાનો લાભ મળશે। લાભાર્થી મહિલાના તબીબી પ્રમાણપત્ર મમતા કાર્ડમાં લખેલ છેલ્લા માસિકની તારીખ પ્રમાણે સગર્ભાવસ્થાનો સમયગાળો ગણવામાં આવશે। ગર્ભ અધૂરો પડી જાય, મિસકેરેજ થાય અથવા તો મૃત બાળકનો જન્મ થાય તેવા સંજોગોમાં, ગર્ભ પડી ગયો હોય, મૃત બાળકનો જન્મ થાય તેવી માતાઓને બીજી સગર્ભાવસ્થા દરમિયાન આ લાભ મળવાપાત્ર છે। લાભાર્થીને પહેલો હપ્તો મળી ગયો હોય અને પછી મિસકેરેજ થઈ જાય તો લાભાર્થીને બીજી સગર્ભાવસ્થા દરમિયાન પહેલો હપ્તો બાદ કરીને બાકીની સહાય મળશે। એવી જ રીતે આગળ જેટલા પણ હપ્તા મળ્યા હોય તેટલા બાદ કરીને બીજી વખતની સગર્ભાવસ્થા દરમિયાન બાકીના હપ્તામાં સહાય મળશે। આ યોજનાની સહાય 3 હપ્તામાં આપવામાં આવે છે। પહેલું છે સગર્ભાવસ્થાની વહેલાસર નોંધણી કરાવવી, એટલે કે સગર્ભાવસ્થાની જાણ થાય ત્યારથી 2 થી 2.5 મહિના સુધીમાં નોંધણી ફરજિયાત કરાવવાની છે। ત્યારબાદ પહેલો હપ્તો જમા થશે। સગર્ભાવસ્થાના 6 મહિના સુધી તમે દવાખાનામાં કેટલી તપાસ કરાવો છો તે તપાસ બાદ બીજો હપ્તો જમા થશે। બાળકના જન્મ પછી 9 મહિના સુધી સંપૂર્ણ રસીકરણ થઈ જાય ત્યાર પછી ત્રીજો હપ્તો જમા થશે। આમ કરીને કુલ 6,000 સુધીની સહાય માતાને મળવાપાત્ર છે। જરૂરી ડોક્યુમેન્ટ્સ: આધાર કાર્ડ, પાન કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, BPL કાર્ડ, મમતા કાર્ડ, બેંકની પાસબુક અને આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર, આટલી વસ્તુ ફરજિયાત જોઈએ। ફોર્મ ક્યાંથી ભરી શકાય? આ ફોર્મ તમે જાતે ભરી શકતા નથી। આ ફોર્મ ભરવા માટે તમારે તમારા ગામમાં આવતા આશા વર્કર બેનનો સંપર્ક કરવો અથવા તો ગામમાં આવતા આરોગ્ય કાર્યકર બેન અથવા તો સરકારી દવાખાનામાંથી આ ફોર્મ તમે ભરાવી શકો। આ યોજના સરકારની ખૂબ સારી પહેલ છે, જેનો લાભ વધુને વધુ મહિલાઓને મળે તે માટે આ વિડીયોને વધુને વધુ શેર કરો અને વિડીયો જો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।